નમસ્કાર મિત્રો, અહીં તમને સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 3 આપેલ છે, જેમાં સમાંતર શ્રેણી આપેલ છે, એના આ જે ખાલી સ્થાન છે ઓર ખાલી ખાના આપેલા છે એમાં જે પદ આવશે એ તમારે મેળવવાના છે. સિમ્પલ છે. તમારે શું કરવાનું, અહીં બીજા સ્થાને ખાનું આપેલ છે, સો બીજું પદ શોધવાનું છે એમ કે હોય. ઓકે, સો બીજું પદ શોધવું હોય એ અને ડીની જરૂર પડશે. એ તમારી પાસે છે જ, ડી નથી. સો ડી શોધવા માટે તમારી પાસે પ્રથમ પદ આપેલ છે 2 અને ત્રીજું પદ આપેલ છે 26. ઓકે, સો જ્યારે દૂર દૂરના પદો આપ્યા હોય, અહીં પહેલું અને ત્રીજું આપેલું છે. જો ક્રમિક પદો આપેલા હોય તો આપણે પાછળનું પદમાંથી આગળનું પદ બાદ કરી તફાવત મેળવતા હોય છે, પણ અહીં દૂર દૂરના છે. સો દૂર દૂરના પદો આપેલા હોય ત્યારે સામાન્ય તફાવત ડી મેળવવા માટે am માઇનસ an બાય m માઇનસ n સૂત્રનો ઉપયોગ કરીશું. અહીં m જે છે એ કેવા છે, મોટા છે. કોના કરતાં? n કરતાં. એટલે m કેવા છે, મોટા છે. અહીં તમે જોઈ શકો છો આ 3 એ m કહેવાશે અને આ 1 એ n કહેવાશે. સો અહીં a3 માઇનસ a1 લઈશું અને છેદમાં m માઇનસ n. m 3 છે, n 1 છે, 3 ઓછા 1 થશે. હવે a3 તમારી પાસે કેટલા છે? 26 માઇનસ a1 2 છે. બાદબાકી કરશો 2 મળશે, રાઈટ. અહીં બાદબાકી કરતા 24 મળશે, છેદમાં 2 12. ચલો, ડી તમને મળી જાય છે પહેલ. ઓકે, તમને બીજું પદ જોઈએ છે. સો a2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડી. સમજો, જ્યારે ત્રીજું પદ જોઈતું હોય ત્યારે a પ્લસ 2d લખવું, ચોથું જોઈતું હોય ત્યારે a પ્લસ 3d લખવું. ઓકે, અહીં બીજું જોઈએ છે. ઓકે, સો આપણે શું કરીશું? a પ્લસ ડી. એ તમારી પાસે છે જ 2 અને ડી તમે 12 મેળવ્યા છે, સો 14 થશે. બીજું પદ તમને મળી જાય છે. સો અહીં બીજા ખાનામાં તમારે 14 લેવા. ઓકે, સરળ જ છે. ચલો, અહીં તમને પ્રથમ પદ આપેલ નથી, બીજું આપેલું છે, ત્રીજું આપેલું નથી, ચોથું આપેલું છે. ઓકે, સો તમને આપેલ જે પદ છે એ બીજું પદ છે, જે કેટલું છે? 13 છે. અને ચોથું પદ આપેલ છે જે 3 છે. તો અહીં પણ બીજું અને ચોથું આપેલ છે. સો દૂર દૂરના હોય આપણે ડી ઇઝ ઇક્વલ ટુ am માઇનસ an બાય m માઇનસ n સૂત્રનો ઉપયોગ કરીશું. જ્યાં m શું હોય? મોટા હોય. સો am કેટલા થશે? a4 અને an એ 2 થશે. અહીં 4 માઇનસ 2 પ્રમાણે અહીં 3 લઈશું, ઓછા 13 છેદમાં 2, માઇનસ 10 થશે. અહીં પ્લસ માઇનસ હોય, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી મોટી સંખ્યાનું ચિહ્ન લીધું છે. 13 માંથી 3 બાદ કર્યા 10 આવ્યા, મોટી સંખ્યાનું ચિહ્ન લીધું, છેદમાં આપી દો 2, -5 મળશે. ચલો, ડી અહીં તમને મળી જાય છે. અહીં એ આપેલ નથી. ઓકે, સો થોડી સમસ્યા છે, કોઈ વાંધો નહીં. તમને જ્યારે પણ એ નહીં આપેલા હોય ત્યારે આ જે 2 પદો છે એ 2 પદો પૈકી કોઈ પણ એક પદનો ઉપયોગ કરો. જેમ કે a2 બરાબર કેટલા છે? 13 છે. ઓકે, સો a2 ના સ્થાને a પ્લસ ડી લઈ શકાય અને તમને ડીની કિંમત ખબર છે, -5. સો a ઇઝ ઇક્વલ ટુ 13 પ્લસ 5 થઈ જશે. આ ઋણ 5 છે, જમણી સાઈડ આપીશું ધન થઈ જશે. સો એ તમને કેટલા મળે? 18. ચલો, એ અને ડી તમને મળી જાય છે. ડન, સિમ્પલ છે. તમને એ 18 છે અને ત્રીજું ખાનું છે 1 2 3. ઓકે, સો ત્રીજું પદ આપણે મેળવીશું a3 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ a3 હોય ત્યારે અહીં 2 લેવા. ઓકે, એ તમારી પાસે છે 18
+2 અને ડી -5 છે. સો 18 -10 થશે, પ્લસ માઇનસ માઇનસ 5 દુ 10. A3 તમને મળશે 8. અહીં લઈ લો 8. સરળ છે. ચાલો અહીં તમે જો પ્રથમ પદ આપેલ છે. પ્રથમ પદ જ્યારે આપેલ હોય ત્યારે આ જે કેલ્ક્યુલેશન છે એ શોધવા માટેની એ ઘટી જશે. ઓકે, ચાલો અહીં A1 5 આપેલા છે, A2 A3 A4 ચોથું પદ આપેલ છે 9.5. સો 9 દુ 18 1 19 ના છેદમાં 2 થશે. અહીં પણ દૂર દૂરના જ પદો છે. સો સામાન્ય તફાવત ડી માટે am માઇનસ an બાય m માઇનસ n જ લઈશું, જ્યાં m મોટા છે કોના કરતા? n કરતા. સો am જે a4 થશે અને an જે a1 થશે અને છેદમાં 4 માઇનસ 1 a4 19/2 છે માઇનસ 5/3. ચાલો અહીં લસા લેવો પડશે. 5 દુ 10. સો 19 માઇનસ 10/2 જે તમે લસા લીધો છે એ અને આ છેદમાં 3 હતા એ સાથે ગુણાકારમાં આવી જશે. સો 9/2 ઇન્ટુ 3. 3 3 કેન્સલ કરીશું. ઉપર 3 રહેશે, નીચે 2. ચાલો ડી તમને મળી જાય છે. એ તમારી પાસે ઓલરેડી છે જ. સો આ જે ગણતરી કરી એની જરૂર પડશે નહીં. હવે તમને બીજું પદ જોઈતું છે. સો બીજું પદ જોઈતું હોય A2 A પ્લસ ડી લઈશું. એ તમારી પાસે છે 5 પ્લસ ડી 3/2. સો 5 દુ 10 વત્તા 3 છેદમાં 2. સો 13 ના છેદમાં 2. હવે અહીં જરા કાળજી રાખો, છેદ નાનો છે. અહીં તમે જોઈ શકો છો રકમમાં તમને મિશ્ર અપૂર્ણાંક આપેલા છે. સો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. 2 6 12 અને 1 13. ઓકે, સો બીજું પદ જે છે એ તમારું 6.5 લેવું. ઓકે, ચાલો ત્યારબાદ તમને ત્રીજું પદની જરૂર છે. સો ત્રીજા માટે આપણે A3 A પ્લસ 3 હોય 2 લેવા અને ડી એ તમારી પાસે છે 5 પ્લસ 2. ડી છે 3/2. 2 કેન્સલ થઈ જશે. સો 5 પ્લસ 3 8. ચાલો ત્રીજું પદ તમને મળી જાય છે. કેટલું? 8. સરળ છે. એક જ કાળજી રાખવી, અહીં ક્રમિક પદો નહીં આપેલા હશે. સો સામાન્ય તફાવત ડી શોધવા માટે am માઇનસ an છેદમાં m ઓછા n, જ્યાં m કેવા હોય? મોટા હોય. કોના કરતાં? n કરતાં. આ સૂત્રનો ઉપયોગ કરી ડી મેળવી લેવા. ઓકે, અને પછી તમને જે પદ આપેલા છે લાઈક અહીં 13 અને 3 આપેલા છે એટલે કે બીજું પદ આપેલું છે, બીજામાં મૂકી સાદુરૂપ આપશો એ મળી જશે. એ અને ડી મળી જાય તમે કોઈ પણ પદ મેળવી શકો. ઓકે, નેક્સ્ટ ચોથો અને પાંચમો બે બાકી છે એ જોઈએ. નેક્સ્ટ ચોથો અને પાંચમો એક્ઝામ્પલ છે. અહીં તમને પ્રથમ પદ આપેલ છે A1 -4 છે. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પદ આપેલ છે 6. ઓકે, સો પ્રથમ પદ છે, છઠ્ઠું પદ છે. સો દૂર ના હોય D is equal to AM minus AN by M minus N નો ઉપયોગ કરીશું, જ્યાં M greater than N છે. રાઈટ, AM મોટો ક્રમ, M એ શું હોય? મોટો ક્રમ. સો અહીં આપણે લખીશું A6 minus A1 છેદમાં 6 ઓછા 1. ચાલો તમને અહીં છઠ્ઠું પદ આપેલ છે 6 -4 છે. પ્રથમ પદ કેટલું આપેલ છે? -4.
અહીં 5 મળશે 6 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 4 અહીં 5 સો 10/5 2 મળશે ચલો તમને ડી મળી જાય છે રાઈટ ચલો હવે પ્રથમ પદ અહીં આપી દીધેલ છે સો એક બેનિફિટ છે આપણને જરૂરી છે બીજું પદ સો a2 લઈશું જે a પ્લસ ડી જેટલા થશે a -4 છે પ્લસ ડી 2 છે સો -2 આવશે અહીં જુદી જુદી નિશાની હોય મોટામાંથી નાનો બાદ કરવો અને મોટી સંખ્યા જે હોય એનું ચિહ્ન લેવું ઓકે ચાલો તો આ a2 તમને મળી જાય છે કેટલા -2 અહીં તમે -2 લઈ શકો હવે ત્રીજું પદ જોઈએ છે સો ત્રીજા પદ માટે a પ્લસ 2d લઈશું એ તમારી પાસે છે -4 પ્લસ 2 અને ડી 2 મેળવ્યા છે તમે સો અહીં -4 પ્લસ 4 0 થશે ચાલો ત્રીજું પદ તમને મળી જાય છે કેટલું 0 ઓકે ત્યારબાદ ચોથું અને પાંચમું શોધવાના છે સો a4 a પ્લસ 3d થશે a -4 છે પ્લસ 3 અને આ કેટલા છે 2 સો અહીં -4 અને 3 દુ 6 કેટલા મળશે 2 અહીં શું કર્યું મોટીમાંથી નાની બાદ કરી અને મોટી સંખ્યાનું ચિહ્ન લીધું છે રાઈટ ચોથું પદ તમને મળી જાય છે કેટલું 2 ચાલો પાંચમું પદની જરૂર છે સો a5 હવે 5 હોય 4d લેવા જે પદ જોઈતું હોય એના કરતાં એક ઓછા પાંચમું જોઈતું હોય 4d a -4 છે પ્લસ આ 4 અને ડી 2 છે ઓછા 4 અહીં 4 દુ 8 સો +4 થશે અહીં પણ મોટીમાંથી તમે નાની બાદ કરી છે અને મોટી સંખ્યાનું ચિહ્ન લીધું છે સો પાંચમું પદ તમને મળી જાય છે કેટલું 4 સરળ જ છે ચાલો હવે પાંચમો પ્રશ્ન જુઓ પાંચમાની અંદર શું છે પ્રથમ પદ આપેલ નથી સો પ્રથમ પદ નહીં આપેલ હોય ત્યારે પ્રથમ પદ મેળવવું પડે બરાબર છે તમને આપેલ પદ જે છે એના માટે જો વિચારીએ તો બીજું પદ આપેલ છે 38 અને ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું એટલે કે a6 આપેલ છે -22 ઓકે ચલો અહીં પણ દૂર ના હોય d am -an બાય m n નો ઉપયોગ કરીશું am a6 થશે an a2 થશે ત્યારબાદ છેદમાં 6 ઓછા 2 છઠ્ઠું પદ છે તમારી પાસે -22 માઇનસ a2 છે તમારી પાસે 38 અહીં થશે 4 ચલો બંને ઋણ પદો છે સો સરખી સરવાળો કરી તે જ ચિહ્ન આપીશું 8 2 10 વધી 1 3 2 5 1 6 -60 થશે ચલો 15 ચોક 60 ડી તમને મળી જાય છે કેટલા 15 ઓછા 15 મળે છે ચલો હવે અહીં પ્રથમ પદ નથી રાઈટ સો પ્રથમ પદ ન હોય ત્યારે તમારે તમને જે બે પદો આપેલા છે એ બે પદનો ઉપયોગ કરવો જેમ કે અહીં a2 બરાબર કેટલા આપેલું છે 38 તમે a6 બરાબર -22 લેશો તો પણ ચાલશે આપણે a2 લીધા છે a2 a પ્લસ ડી થશે આ 38 ચલો એ તમારે શોધવાના છે ડી કેટલા છે ઓછા 15 છે 38 માટે a બરાબર 38 વત્તા 15 થશે આ ઓછા હતા રાઈટ સાઈડ જશે વત્તા થશે therefore a 8 5 13 વડી 1 3 4 5 એટલે એ તમને મળી જાય છે કેટલા 53 ચાલો પ્રથમ પદ તમને મળી જાય છે બીજું પદ તમારી પાસે છે ત્રીજું ચોથું પાંચમું ઓકે સો અહીં આપણે ત્રીજું પદ મેળવીએ છીએ a3 a પ્લસ
2D લઈશું A 53 છે પ્લસ 2 અને D માઇનસ 15 છે. સો 53 માઇનસ 15 દુ 30 આ પ્લસ માઇનસ માઇનસ. ઓકે, ચલો અહીં 3 અને 2. સો ત્રીજું પદ તમને મળે છે કેટલું? 23, રાઈટ. ચાલો ત્યારબાદ ચોથું પદ મેળવીએ છીએ A પ્લસ 3D. A 53 છે પ્લસ આ 3 અને D ઓછા 15 છે. આ 53 આ પ્લસ માઇનસ માઇનસ 15 તારી 45. ચાલો બાદબાકી કરશો 8 મળશે. ચોથું પદ તમને 8 મળે છે, રાઈટ. ચાલો પાંચમું પદ શોધવાનું છે. સો A5 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 4D. A 53 છે પ્લસ 4 અને D ઓછા 15 છે. 53 ઓછા 15 ચોક 60. સો -7 મળશે. પાંચમું પદ તમને મળે છે -7. ઓકે, સરળ જ છે. A અને D ની કિંમત મેળવ્યા પછી તમે કોઈ પણ પદ શોધી શકો. ઓકે, નેક્સ્ટ આ જે પેટર્ન છે એના જેવી સેમ પેટર્ન પ્રેક્ટિસ વર્કમાં એક એક્ઝામ્પલ આપેલ છે, બટ આપવાની જે સિસ્ટમ છે એ જરા અલગ છે. ઓકે, સો એ સમજી લઈએ. જે તમે પ્રશ્ન 3માં જોઈ ગયા, ખાલી ખાનામાં પદ શોધો, એ જ છે સેમ, બટ તમને કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરેલ છે. જો A7 B23 C એ શાંત સમાંતર શ્રેણી રચતા હોય તો A B અને C શોધો. ઓકે, કશું જ કરવાનું નથી, તમારે આ રીતે જોવાનું છે. બ્લોક છે, અહીં પણ બ્લોક છે, અહીં પણ બ્લોક છે, અને એ બ્લોકની અંદર જે પદ આવે તે તમારે શોધવાના છે. આવું સમજો. તો પ્રશ્ન 3 જે આપણે કરી ગયા એના જેવું થયું, બટ ઘણા બાળકો નથી ઓબ્જેક્ટ કરી શકતા. ઓકે, સો સમજી લઈએ છીએ. અહીં તમને બીજું પદ આપેલ છે 7, ત્રીજું ચોથું અને ચોથું પદ આપેલ છે 23. ઓકે, સો અહીં પણ દૂર દૂરના પદો છે. ધેન D ઇઝ ઇક્વલ ટુ AM માઇનસ AN બાય M માઇનસ N લઈ લો, જ્યાં M ગ્રેટર દેન N. AM A4 AN A2. અહીં 4 માઇનસ 2 A4 તમારી પાસે છે 23 માઇનસ A2 7 છે. અહીં 2. 23માંથી આપણે 7 બાદ કરવાના છે. સો 16 મળશે. ચાલો અહીં 2. સો D તમને મળશે 8. હવે તમારે પ્રથમ પદ, ત્રીજું પદ અને પાંચમું પદ શોધવાનું છે, રાઈટ. તો પ્રથમ પદની જરૂર પડશે. તમને બીજું પદ આપેલ છે 7. ઓકે, અહીં બીજું પદ હોય A પ્લસ D લઈ શકાય. D તમે મેળવ્યા છે 8, અહીં 7. સો A ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 8. A -1 મળશે. ચાલો અહીં A પ્રથમ પદ હતું જે તમને મળી જાય છે. ત્યારબાદ બીજું, ત્રીજું એટલે કે ત્રીજું પદ જોઈએ છે. સો ત્રીજા પદ માટે A પ્લસ 2D લઈશું. A -1 તમે મેળવ્યા છે, પ્લસ 2 અને D 8 મેળવ્યા છે. સો -1 પ્લસ 16 15 થશે. ત્રીજું પદ તમને 15 મળે છે. ત્યારબાદ ચોથું અને પાંચમું એટલે કે પાંચમું પદ મેળવવાનું છે. A પ્લસ 4D લઈ લો. A -1 છે પ્લસ 4 D 8 છે -1 8 ચોક 32. સો 31 આવશે. A5. ચાલો હવે તમને જ્યાં પૂછવામાં આવેલ છે ત્યાં A B અને C મૂકેલા છે. સો અહીં આપણે અહીં
એ બરાબર -1, બી બરાબર 15 અને સી બરાબર 31 લઈશું. ઓકે, ઓબ્જેક્ટિંગ પાવર ડેવલપ કરો. બરાબર છે, સમજાઈ જશે. ગુડ લક.